સ્વામિનારાયણાય નમઃ. આજને ઘડી રે ધન્ય આજને ઘડી આજને ઘડી રે ધન્ય આજને ઘડી. નિષ્કુળાનંદ સ્વામી કીધું કે પદાર્થ બહુ પ્રભુ વિના રાખ્યા હૃદય મોજાર કહો ને હરી ક્યાં રહે ભીતર છે ભરપૂર. ભગવાન સિવાયના બીજા બધા પદાર્થ રહ્યા તો એનાથી શું થાય તો કે અંદર પહેલી ઓક્યુપાઈડ થઈ ગઈ સ્પેસ, ભગવાન માટેની એન્ટ્રી રહેતી એટલે અંદર આપણે સ્વામિનારાયણ ભગવાનનો આકાર એની અંદર સ્થિર રાખવાનો અને પછી આપણે જગતની પ્લેનમાં જે કાર્ય કરતા હોય એની અંદર એને તમારે અનુસંધાન રાખવાનું. એ અંતર દ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ, જેટલા આપણે અંતર સન્મુખ થઈએ એટલું આપણને સુખ અને જેટલા બાહ્ય જઈએ એટલી આપણે દુઃખની આપણે એન્ટ્રી પડે છે. કામ ક્રોધ લોભ વિષય નાશકે નડી. કામ ક્રોધ લોભ વિષય નાશકે નડી. માવજીની મૂર્તિ મારા માવજીની મૂર્તિ મારા હૃદયમાં ખડે. મારે આવ્યો અલૌકિક દાવ રે કોઈ મને શું કરશે. જેના ઘરમાં સત્ય એવા સ્વામિનારાયણનો સંત થતો હોય, સત્ય એવા સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રનો સંત થતો હોય, સત્ય એવા સ્વામિનારાયણ મંત્રનો સંત થતો હોય એ સત્સંગી કહેવાય. એટલે એવા સત્સંગીના કુટુંબમાં જન્મ મળ્યો એ અલૌકિક દાવ કહેવાય. તારા અલૌકિક દાવ લ્યા. હા, સારા મા બાપ, સત્સંગનો યોગ એ આપણે અલૌકિક દાવ કહેવાય. એટલે એનો આપણે ઉપયોગ કરવાનો. જેમ તમે ઇન્ડિયાથી અહીં આવ્યા તો એનો ઉપયોગ, સમયનો ઉપયોગ જ્યાં જોબ મળે ત્યાં લાગી જ જાય. $8 તો $8 તું લાય, પછી $12 માટે જઈશ ચાલુ પડી જાય. કેમ? ત્યાં એક ઓપોર્ચ્યુનિટી એ સમયને એન્કેશ કરવાનો. એમ આપણે ભગવાને આ દેહ આપ્યો અને યોગ આપ્યો એ શેના માટે આપ્યો કે ભગવાનને ભજવા માટે. એમાં મનુષ્યનો દેહ એ આપણને મળ્યો, આપણે ભગવાન ભજી લેવા ના. મારે ભગવાન ભજવા છે એટલે બીજી બધી પ્રાયોરિટી બાજુ મૂકી મારે ભગવાન પર ફોકસ કરવું છે. ઘડે રે ધન્ય આજની ઘડી. કાજ જેતા કરે પેટ કાજ જેતા કરે
તાકુ આડ ના પેટ કાજ જેતા કરે તેતા હરિહિત હોય મુક્ત કહે હરિધામ में તાકુ આડ ન કોઈ પેટ જે છે પેટ એના માટે આપણે કેટલું બધા એફર્ટ મુકાય તમે ગમે ત્યાં જાઓ તો આ એક્ઝિટ ઉપર ખાવાનું મળશે લખેલું હોય પછી કોઈ પણ સિટીમાં જાઓ તો રેસ્ટોરન્ટ હોય બાર હોય પણ ઓરિએન્ટેશન બેલી ઓરિએન્ટેડ છે આખું જગત તો પેટ કાજ જેતા કરે તેતા હરિહિત હોય એટલો એફર્ટ જો ભગવાન માટે કોઈ કરે તો કે મુક્ત કહે હરિધામ મેં તાકુ આડ ન કોઈ થેન્ક્સ ગિવિંગ જે છે એ આ દેશની અંદર પહેલા જે ક્રોપ થતો જે ક્લાસિકલ જે લોકો રહેતા હોય ને એ રિમોટ એરિયામાં રહે ફાર્મ હાઉસ વાળા એટલે એનો રેન્ચ હોય ને ફાર્મ હોય એટલે એ જે ક્રોપ થાય પછી એને સેલિબ્રેટ કરે એટલે એને થેન્ક્સ ગિવિંગ કે ભગવાને આપણને આટલું આપ્યું એટલે એના બદલે આપણે ભગવાનને થેન્ક યુ કહેવાનો આ દિવસ છે એ જો ક્રિશ્ચિયાનિટીમાં જમવા બેસે ત્યારે ભગવાનની થોડી પ્રાર્થના કરે છે એ ભગવાન તને આભાર છે કે તે અમને આ ફૂડ અમને પ્રોવાઈડ કર્યું એટલે આખું વાતને તમે સમજો તો પેટ જે છે એ ઘણું બધું કરાવે તો એટલા પ્રપોર્શનમાં આપણે જો ભગવાન માટે જો એફર્ટ મૂકીએ તો તમને ભગવાનના ધામમાં જતા વાર લાગે નહીં એ જેમ પેટ જે છે એ તમારું એક અનાજ તમે અંદર નાખો તો તમારા એનું સર્વાઈવલ થાય બોડીનું એમ આપણો જે આત્મા જે છે એના સર્વાઈવલ માટે ભજન જોઈએ પેટના સર્વાઈવલ માટે ભોજન જોઈએ છે એમ આત્માના સર્વાઈવલ માટે એની ગ્રોથ માટે ભજન જોઈએ ભોજન અને ભજન આ બે પેરેલલ ચાલે લાઈફની અંદર આ બે એસેન્શિયલ વસ્તુ એક બોડીની છે અને એક આત્માની છે આ બે વસ્તુ પેરેલલ ચાલવી જોઈએ એટલે એ કહે છે જેમ તમને પેટની માટે તમે જે એફર્ટ મૂકો છો એવી રીતના તમારા કલ્યાણ માટે આપણે થોડોક એફર્ટ મૂકવો જોઈએ.